આમાં હવે તમે આ રીતે મગ વઘારો થોડું તેલ વધારે નાખવાનું તો સારા લાગે એમ ને. હું ફણગાવેલા મગ વઘારું. ફણગાવેલા મગ કોરા મોટા. બરાબર. થોડું તેલ વધારે લેવાનું સહેજ. થઈ રહે આટલું તો. સારું નહીં લાગતું. તેલ ગરમ થાય પછી વઘાર કરો. વઘારમાં સૌથી પહેલાં હિંગ ઉમેરવાની. પહેલાં હિંગ નાખવાની. હા, હજી થોડું વાર લાગશે. હજી ગરમ ના થાય તેલ. થઈ ગયું તેલ. તેલ ગરમ થઈ ગયું. હિંગ નાખી દીધું. હિંગ નાખીને લીમડાના પાંદડા પહેલાં. લીમડાના પાંદડામાં જ નાખી દીધા ધોઈને. પેલા તળાઈ ના જાય. બરાબર. હિંગ સરખી થઈ જાય ને બસ પછી મગ નાખી દેવાના. આદુ મરચાંની પેસ્ટ કેમ સાઈડમાં તેલમાં નહીં નાખે? તેલમાં નાખીને એટલે આ શું થાય થોડાક ચસડી જાય. નહીં, વઘારમાં નાખવું હતું ને. વઘારમાં નાખી શકાય, નામે નાખી શકાય. થઈ ગયા ને. બધા મગ નાખી દીધું. નમક નાખ્યું. મસાલો ખાવે ને એમાં હલાવતું જવાનું. નમક નાખ્યું અને ફેરવી નાખ્યું. બરાબર. પછી આ નાખવાની હળદર થોડી. મરચું. પલાળેલા હતા અને ફણગાવેલા છે એટલે એકદમ ચડી પણ જરૂરી છે. જલ્દી જાય. પાણી નાખવાનું પણ થોડુંક જ નાખવાનું. થોડુંક બફાઈ જાય. કડક રહેતું હોય સહેજ જ ને. બસ. હા, આટલું પાણી નાખીએ ને એટલે આમાં ધીમા ગેસે બફાઈ જાય. આટલું નાખવાનું. થઈ ગયું સરસ. હજી થોડું ગરમ થશે એટલે પાણી ઓછું થઈ જશે એટલે
કોરામોરા થઈ જશે. થોડુંક ચડશે ને ચડશે એટલે પછી કોરામોરું થાય એટલે ઉતાર લેવાનું. લો. ધીમો તાપ કરી દે બરોબર. દાળને બધી વાસ થોડીક થોડુંક માથું ઝાપટીઓ